ભાઈ બહેનના અમર પ્રેમનો પર્વ યમદ્વિતીયા, ભાઈ બીજ. દિવાળીના ભવ્ય ઉત્સવની રંગોળીમાં એક દિવ્ય રંગ ઉમેરતો પર્વ એટલે કારતક સુદ બીજ, જે યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. નામ પરથી જ સ્પષ્ટ થાય છે, આ એ બીજ છે જે યમરાજાને પ્રિય છે. વ્યાકરણની દૃષ્ટિએ યમદ્વિતીયા શબ્દમાં આ અર્થ છુપાયેલો છે, જે તેને એક મધ્યમપદ લોપી સમાસ બનાવે છે. આ પર્વનું મૂળ એક દિવ્ય કથામાં છે, જ્યાં સૃષ્ટિના પ્રથમ ભાઈ બહેન માઇનસ યમરાજ અને તેમની બહેન યમુના મહારાણી માઇનસ જોડાયેલા છે. ભાઈ બીજ, પૌરાણિક કથા અને વચનો. પુરાણો કહે છે કે આ જ દિવસે મૃત્યુના દેવતા યમરાજ પોતાની વહાલી બહેન યમુનાજીના ઘરે જમવા પધાર્યા હતા. આ મિલન એટલું પવિત્ર અને મહત્વનું ગણાયું કે લિંગ પુરાણમાં લખાયું છે, કાર્તિકેતુ દ્વિતીયાયા શુક્લાયા ભ્રાતૃપૂજનમ યા ન કુર્યાત વિનશ્યંતિ ભાતરઃ સપ્તજન્મની. અર્થાત કારતક સુદ બીજના દિવસે જે બહેન પોતાના ભાઈનું પૂજન ન કરે તેના 7 જન્મ સુધીના ભાઈઓનો નાશ થાય છે. આ વચનથી જ આ દિવસ ભાઈબીજ તરીકે પ્રસિદ્ધ થયો, જે ભાઈ બહેનના અતૂટ પ્રેમ, રક્ષણ અને લાંબા આયુષ્યના સંબંધને ઉજવે છે. મહાભારતનો સંદેશ પુષ્ટિવર્ધન અને સમૃદ્ધિ. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને આ દિવસનું મહત્વ સમજાવતા કહે છે, યમો યમુનયા પૂર્વમ ભોજિતઃ સ્વગૃહે સ્વયં તસ્માત નિજગૃહે પાર્થ ન ભોક્તવ્યમતો બુધૈઃ યત્નેન ભગિની હસ્તાત ભોક્તવ્યમ પુષ્ટિવર્ધનમ દાનાની ચ પ્રદેયાની ભગિનીભ્યો વિશેષતઃ. આ શ્લોક સ્પષ્ટ સંદેશ આપે છે, ભાઈબીજના દિવસે ભાઈએ પોતાના ઘરે ભોજન ન કરતા બહેનના હાથે બનેલું અને તેના જ ઘરમાં જમવું જોઈએ. શા માટે? કારણ કે બહેનના હાથનું ભોજન પુષ્ટિવર્ધન, શારીરિક સૌષ્ઠવ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, મનની સ્થિરતા, પ્રજ્ઞાપરાધથી મુક્તિ આપે છે, ધનની સમૃદ્ધિ લાવનારું છે. આ દિવસે યમરાજા, ચિત્રગુપ્ત અને યમદૂતોનું પણ પૂજન કરવામાં આવે છે અને યમરાજને અર્ઘ્ય આપવામાં આવે છે. પવિત્રતાનું કેન્દ્ર મથુરાનું વિશ્રામઘાટ. આ દિવ્ય કથાનું જીવંત સ્વરૂપ જોવું હોય તો જવું પડે મથુરા. અહીં યમુના નદી અર્ધચંદ્રાકાર રૂપે મથુરા, વૃંદાવન અને ગોકુલને સ્પર્શતી વહે છે. મથુરામાં યમુનાના કિનારે આવેલા 25 જેટલા ઘાટમાંનું સૌથી પવિત્ર અને શ્રદ્ધાનું કેન્દ્ર છે વિશ્રામઘાટ. કહેવાય છે કે શ્રી કૃષ્ણજીએ કંસનો વધ કર્યા પછી આ જ ઘાટ પર વિશ્રામ લીધો હતો. આથી જ આ ઘાટને પુરાણોમાં વિશ્રાંતિ તીર્થ કહેવામાં આવ્યું છે, જે મનુષ્યોના સંસારના ક્લેશમાંથી મુક્તિ અને આરામ આપનારું તીર્થ છે. વિશ્રામઘાટ અને અસીકુંડની મહિમા. વિશ્રામઘાટ પર યમુનાજી અને યમરાજ બંનેના મંદિરો છે, જે ભાઈબીજના પર્વના મૂળને પ્રમાણિત કરે છે. અહીં એક ઉત્તરે આવેલો અસીકુંડ પણ છે, જેનો મહિમા વરાહ પુરાણમાં ગવાયો છે. અસીકુંડ. અસી એટલે તલવાર અથવા ખડગ. વરાહ અવતારમાં શ્રી હરિએ હાથમાં જે ખડગ ધારણ કર્યું હતું તેને અસી નામ અપાયું છે. વચન. વરાહ પુરાણ કહે છે કે અસીકુંડમાં સ્નાન કરનાર વ્યક્તિ 4 સમુદ્રો સુધીની ધરતીને ઓળંગી જવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે અને તે મથુરાના તમામ તીર્થોનું ફળ મેળવે છે. આ ઘાટ પર સૂર્યાસ્ત સમયે થતી યમુનાજીની સાંય સંધ્યા આરતી એક અલૌકિક દૃશ્ય સર્જે છે. લોકમાન્યતા છે કે અહીં સ્નાન કરવાથી કાયિક, વાચિક અને માનસિક ત્રણેય પ્રકારના પાપો દૂર થાય છે. આથી શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરીને જ વ્રજમંડળની પરિક્રમાનો સંકલ્પ લે છે. યમદ્વિતીયાનું સમાપન, અર્ઘ્ય અને શુભકામના. યમદ્વિતીયાના આ પવિત્ર દિવસે લોકો વિશ્રામઘાટ તથા અસીકુંડમાં સ્નાન કરીને યમ મહારાજ અને યમુના મહારાણીને ભાવપૂર્વક અર્ઘ્ય આપે છે. ધર્મરાજ નમસ્તુભ્યમ નમસ્તે યમુનાગ્રજ. પાલીમાં કિંકરેહ સાર્ધમ સૂર્યપુત્ર નમોલસ્તુ તે યમસ્વસઃ નમસ્તેલસ્તુ યમુને લોકપૂજિતે. વરદા ભવમે નિત્યમ સૂર્યપુત્રી નમોલસ્તુ તે. રમા એકાદશીથી યમદ્વિતીયા સુધી ચાલતા દીપાવલીના આ સપ્તરંગી પર્વો મનુષ્યોને ઉત્તરોત્તર આરોગ્યનું સુખ, મનની શાંતિ, સ્થિરતા અને ભૌતિક સમૃદ્ધિ અર્પે એવી શુભેચ્છાઓ. આ તહેવારો આપણને મનુષ્ય તરીકે પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા સાથે તેના સંવર્ધન અને સંરક્ષણનો પણ સંદેશ આપે છે. સમગ્ર વિશ્વમાં ભાઈ બહેનના સંબંધો પર આ પવિત્ર પર્વના આશીર્વાદ વરસતા રહે.